મોર્નિંગ, જય માતાજી, રામ રામ અને સીતારામ। આ યોગ કે તમે બધા મજામાં હે ને હું પણ એ મજામાં હે, પણ તડકો બહુ હે તો આખું યુ કરતી નથી ને હું હે ને જસ્ટ આગળ ઉઠી હતી, ઉઠે ને બસ સીધી કામ ઉપર જા એટલે મારી આખું જગલ લાગતી હોય છે। તમે હાલો એટલે એના વિડીયોની શરૂઆત કરે દા જ્યાંથી રસ્તામાં હતી જ તડકાની હિસાબે આખું નતું ઉઘડતી ને જ્યાં તો બસ આગળ ઉઠી હતી ને તો એને હિસાબે આખું નતું ઉઘડતી ને તડકો તો જો હવે એ ભૂકા કાઢ નાખે એવો હે ને ઇન્ડિયામાં તો હમણાં હે ને મેં અહીંયા વારો કાઢી લીધો માણસની એ તો બધા વાટ જોઈને બેઠા કે જો બંધ થઈ જાય ને તો સારું, પણ બંધ થતો ને જો બંધ થઈ જાય તો કંઈક માણસની ખેતરું પણ સુકાય અને મોહિમમાં પણ કંઈક રાહત થાય, નકર મોહિમમાં બિસાડાની કંઈ કોઈની કંઈ થાય નહીં, બધી બરે જાય માંડવીયું ને બધું તો માણસને બિયારણી અટાણે જાય હે તો વેલેરો બંધ થાય તો વધારે સારું। ને બીજી એક તમને વાત કરવી હતી કે ઘણા ભાઈઓને વિનુ બધા પૂછે કે અમારે આવવું તો અમારે વિઝા કઢાવી દો ને કઈ રીતના આવવું ને કામ હે ને બધું રીતના કહેતા પૂછતા હોય મારે પાસે આનું આ પ્રૂફ હે ને આ પ્રૂફ હે ને તો એમાં એવું હોય કે પ્રૂફ કોઈ આ હાલતું નથી। તમે ના કદાચ એન્જિનિયરનું નોકરી કરતા હોય તો ત્યાં તમારે આવે ને પાવડો કપડવો પડે, આપણે કહીએ ને કે ખેતરમાં ભણેતર મૂકીએ એટલે પાવડો કપડવો પડે એ જેવું છે કે તો આપણે જો ના પછી ગમે એટલી ડિગ્રી હોય ને તો ડિગ્રી હાલતી ને એટલે આવે ને તો સામાન્ય કામ કરવું પડે ને અટાણે કોઈ એવી વેકેન્સી ખુલ્લી ને તો અટાણે એક જ છે કોન્ટ્રાક્શનનું, અને આવા તરીકામાં કોન્ટ્રાક્શનનું કામ કરવું હેલું વાત નથી કે અમારા જેવું રોગું હોય ઘરકામી નથી કરે તો ખાલી ક્યાંથી બહાર જઈએ ને તો અફેરીએ તો કોન્ટ્રાક્શનનું કામ કરે ને એમાં અટાણે જે કરે ને એને તો ધન્યવાદ દેવો પડે કે એ સારું તે કરે નકર માણસને અટાણે હુમલો આવે જાય હે એટલે કરે હગે એ હે નહીં કોઈ, પણ એને ધન્યવાદ દેવો જોઈએ કે એટલી ગરમી પડે ને તો થાય કે હા ભાઈ અહીં હતી મારે જો ઘરથી ખાલી 5 મિનિટનો રસ્તો છે કામ ઉપર જવાનો, પણ તોય અઘડી ના જાય ને તો હું 15 મિનિટ બેહી હજ કે એવો હવે થાય કે અહીં માથામાં સડે ગયો એવો તડકો। ઇન્ડિયામાં આપણે એટલું ખેતરમાં કામ કરતા ને એટલો તડકો હતો તોય આપણે એટલો વહેમો ન લાગતો, મને ખુદ જ હું ઇન્ડિયામાં હતી ને ઇન્ડિયામાં કામ કરતી ને તો એટલો તડકો વહેમો ન લાગતો, પણ હે વાં લાગે એમાં આનું લાગવાનું કારણ એક જ છે, બીજું કંઈ કારણ નથી કે આપણે જે ઇન્ડિયામાં હોય એ પંખામાં રહેતા અને સવારેથી સાંજ સુધી તડકે જ કામ કરતા એટલે વાંધો ન આવતો, અને આ કામ છે કે 24 કલાક એસીમાં રહીએ ને પછી બહાર નીકળીએ ને એટલે આપણું શરીર ટાઢું તો હોય જ ને પછી ઉપરથી તડકો એટલે માંદા પડવાની ચાન્સ રહીએ, અને બીજા નંબરમાં કે ગરમી આપણી વધારે થાય, વધારે પડતી નડે ને તો એસી નડે, 24 કલાક આપણે એસીમાં હોય ને પછી બહાર નીકળીએ ને એટલે વધારે નડે। બાકી આપણીના ખેતરમાં કરતા ને તો સાચી વાત છે કે ખેડૂત દીકરાઓને ન લાગે, પણ ખેડૂત દીકરાઓને લાગવા માંડે જો આપણી પાસે કાંઈ મેસીમાં રહેવાનું કામ કરીએ ને તો, એટલે એવું હે બધું। જો કોઈ એવી વેકેન્સી ખુલીએ તો કીધું જરૂર, બાકી તો અટાણે કોઈ એવી હે નહીં, અટાણે કોન્ટ્રાક્શનની હે તો મારા ભાઈ થોડુંક જારવે જાવ નિરાયત રાખો, કોન્ટ્રાક્શનના કામમાં આવવામાં કોન્ટ્રાક્શનના કામમાં આવીએ તો તોડાઈ જાય કે એમાં કામ વધારે હોય, ટાઈમના કોઈ ઠેકાણા ન હોય પણ અહીં ટાઈમ ટુ ટાઈમ પણ એ કે તોય આપણી ગજા ઉપરવટ ન થઈ જાય તો એવું છે। ચાલો જો હું કામી પૂગવા આવી એટલે આપણી પાસે આગળની કંઈક અપડેટ પછી પાછી વરે દીધું આ તો મને થયું કે ચાલો અટાણું આપણે આ થોડીક અપડેટ દઈએ એવા સારું। હાલો અરે પાછા મીડિયા વરે જો બસ મારે અડધી કલાકનું કામ છે, અડધી કલાક પછી તો છૂટે જાય તો પછી ઘેર છે ને રાંધીને કરીને મીતા કેટલું કરે તો પછી ઘેર છે ને તો પાછું રાંધવું જોઈએ તો એવું બધું છે।
તો જે હું કાલો ઝાકર નેવરી છે ને હું થોડોક વિડીયો હું સ્ટાર્ટ કરીએ અને ઘણા પૂછતા હોય તો હું કહીને જવાબ આપણે આપીએ હું તો એક તો જો કોઈ કાંઈ આવવાની તૈયારી કરતા હોય કે બીજાના તો આપણે એટલે પ્રોપર ખબર ને પણ આવવાની કોઈ સાયપ્રસમાં તૈયારીઓ કરતા હોય ને તો બે વસ્તુ જરૂરી છે કે એ વસ્તુ તમને ગમે તાર માગીએ. એક જન્મ તારીખનો દાખલો. અટાણે તો જો નાની સાહેબ પાસે તો બધા પાસે હોય પણ પહેલાંનો હોય એને કોઈની ન હોય તો પછી ઘૂમરે પડે તો એના હાટું થઈને એક જન્મ તારીખનો દાખલો તમે નાના હે હોય તો કઠવી લીજો ને એક મેરેજ સર્ટિફિકેટ. એ બે વસ્તુ જો હે જ્યાં માખી એક પાસપોર્ટ હોય પીસીસીની એ કંઈ નથી જોતું પણ આ વસ્તુ જોઈએ. એટલે જો કોઈની જન્મ તારીખનો દાખલો ન હોય તો એ કઢાવી જરૂરી છે. તો મેરેજ સર્ટિફિકેટ જન્મ તારીખનો દાખલો પહેલાં તો કોઈ કઢાવતું નહીં એટલે પહેલાં કોઈની એવી જરૂરી ન પડતી પણ એવું ખબર પડ્યા કે એવા બધું જોઈએ તો પછી આપણે પહેલાંથી તૈયારી હોય ને તો વાંધો ન આવે. બાકી ન કરતાં આપણે પછી ભેગું કરવા બેસીએ તો વાર લાગે. એટલે મારા વિડીયા ઘણાય જોવે ને ઘણાય મને મેસેજોય કરે તો હું તો હાલો થોડુંક જ કહેતા હું કાં એટલે તમે બસ આ વસ્તુ એક તૈયાર રાખજો. આ વસ્તુ બીજા લગાડવામાં જોઈએ. જન્મ તારીખનો દાખલો વધારે પૂરતું તો એ જોઈએ અને આપણી મેરેજ સર્ટિફિકેટ અમુક ઠેકાણે માગે ને કોઈ હા આપણે કપલ હોય ત્યાં હોય ને આપણે કોથળમાં જોતી હોય કે તો માગે તો કઠવે ન રખાય હોય તો ફાયદાકારક છે આપણે માટે. તો જો અટાણે આ બધે આ કાઢ્યું હોય એનું ગોખીરું ધમસકરીઓ બોલે રેડ્યું નાખે તે એને જ ગોખીરું સંભળાય એમ ઘેર છે ને તે કામ રાંધીએ તો કંઈક પછી રાંધવાનું કરી જોઈએ જેણી ને હમણાં હે ને ઘરની રૂટીન તો કંઈ ઉતારવાની બીત આવતી જ નથી કે મારી ડ્યુટી સેન થાય ને તો એણે હિસાબે ઘેર જઈને થાકી પાકી હોય તો હોય જ્યાં પછી સવારે ઉઠીને સીધી કાંઈ આવવા એટલે રાંધવા ટાણે કોઈ એટલો મેળ નથી આવતો કે આપણે ઘેર બેઠા હોય કે તાર તો એ સોરી કે બહુ ટાઈમ નથી મળતો આપણે ઉતારવાનો વિડીયો એ. અને એક બે જણા એ મેસેજ કર્યો હતો કે તમે કંઈ લાવી નથી થયા તો લાવી થાવ તો લાવી થવું હોય પણ આમાં હે ને હમણાં મારી ડ્યુટી સેન થઈ ને તો એમાં કોઈ વીત જ નથી આવતી એટલે જોઈએ ટાઈમ મળીએ તો લાવી થયું અને જોઈએ છે હું ફિક્સ ટાઈમ આહારું નથી દે શકતી કે કંઈક મારી ડ્યુટી બદલે એટલે ફિક્સ ટાઈમ તમને દાં તો ફિક્સ ટાઈમમાં મારો કોઈ મેળ નથી આવતો કે આ ટાઈમે આપણી લાઈ થાય હોય પણ જ્યારે આપણે ટાઈમ મળીએ ત્યારે થાય હું કે કોઈ એક ટાઈમનું સેટિંગ રહે ને તો વાંધો ન આવે તો આપણે કહી દઈએ કે ભાઈ આજ ટાઈમે અમે લાઈ થાય પણ મારું કોઈ કીધું એ ભેગું નથી થતું એટલે અગાડી પછાડી એવું રહીએ તો મેં હાલો આપણે ઘડીક નેવી રહ્યા તો દોસ્તો હારે થોડીક વાત કરીએ શેર અને ઘણાય આવે એ કરીને ઘણાય પૂછે એ કરી તો ના અવાય આવવામાં કંઈ વાંધો નથી. એક મારી ફ્રેન્ડ છે એનો કાલે મને ફોન આવ્યો હતો મને કે કંઈ હે નહીં શાંતિ મને કે માંડવી વાવી તો માંડવી કે પૂરું થઈ ગયું કે મને કે વિચાર કરાય એટલે મેં કહ્યું કે ભાગે આવું હું કાં સારું છે ગમે ના કાંઈક બહાર જઈએ ને કામ કરીએ તો વધારે સારું હું કાં ના તો માંડવી જો બી લાખ ને માણસ ખેતરોમાં નાખ્યા હોય ને પછી ઉગે નહીં તો એ લાગતા ગો પણ પછી પાછું બીજે પણ કંઈક વાવું તો કરીને તો બીજું વાવે તો એ પૈસા તો એથી આ સારું થાય કે મહિને પગાર આવી જાય આપણો. મારો અવાજ જ્યાં ઓછો આવતો હોય કેમ કે બધા હામટા હે તો એની પછી બીજી વધારે બોલાં તો ડિસ્ટર્બ થાય એટલે જ્યાંક ધીરે નથી બોલા તો માફ કરજો અને હાલો આપણે આગળ પાછા મળ્યા. તો જે અટાણે વાગ્યા 8 અને આમાં લોટ બાંધીને કમ્પ્લીટ કરી લીધો. પાઉં પડ્યા એટલે લોટ થોડોક એક જ બાંધ્યો અને આમાં કર્યો મખારના. તો જો મખારના કર્યા એટલે સારું થઈને લોટ થોડો બાંધ્યો. તો આમાં હે મખારના અને દહીં વઘાર્યું તો દહીં વઘારી લીધું ને મારે એકલી પૂરતું જ કે ઘણી બાપ દીકરાને મખારના ખાવાતા તો જ્યાં આમાં દહીં વઘાર્યું તો આ દહીં વઘારેલી હે ને મને બાપ દીકરાને મખારના ખાવાતા એના સારું મખારના કર્યા ને મારા સારું બે રોટલી કરવાની હે ને પાવી પડ્યા તો આપણે બસ જો નાવા જાવું નાહી આવે અને પછી સીધી બે રોટલી કરે અને ખાઈ લઈએ. તો જો અટાણે વાતાવરણ બધું છે ને અટાણે જરાક ટાઢારી છે વાંધો નથી થોડીક છે બહુ તો કંઈ ટાઢારી નથી પણ જોઈ જતા જેટલું અંજવારું હે 8 ને 5 10 જેવું થયું હે પણ એવું અંજવારું હે જે તો હું કહું પહેલાં નાહીને આવે ને પછી હું રોટલી કરત પછી ઉપાદીની એક માળી
તો જા આવું બધું કંઈક છે અને પછી વ્યારા કર્યું આપણી. જો હમણાં એલોવેરા હુકાય હાવ, પાણી નાખવાનું કોઈ યાદ નથી આવતું. ચલાઈટું થઈ ગયું એટલે એવું કંઈ સિટી મોલનું આખાઈ મંજવાનું પડીએ. તો છે ને આ સાઈડ તમને દેખાડતા. રૂમમાં તો થોડુંક અંધારું પડે, બાકી આ સાઈડ જો એકદમ અંજવાળું પડે. બહુ મસ્ત મજાનું હે વાતાવરણ. અને આ તો ઊભી હતી ટાઢા ટાઢા હેરડા પડે એકદમ. મને હવે ને આવવાનું તો ઓલું હરફનું જ યાદ આવે. આ સાઈડ એવા થઈ કે આમાં કાંક એ હે તો ન જોવું હોય તો એ જોવાઈ જાય. તો જ્યાં તો દેખાતું નથી, જ્યાં દેખાય તો ટવાલ લઈ લીધો અને હાલો એ હે ને નાહી ધોવે લઈએ અને પછી હે ને નિરાયતી વાત યારો કરી લઈએ. ભૂખ લાગે તો આજનો વિડીયો આપણે આજ એન્ડ કરી દઈએ, કે નકો બહુ લાંબો થઈ જાય કે આપણે સવારનું કોઈ રૂટીન નહોતું તારી પર બહેન નિરાયતી વાત કરી હતી તો એવા સારું થઈને. તો આજનો વિડીયો આપણે આ એન્ડ કરી દઈએ. કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દીજો અને આગળ શેરી કરજો અને કોમેન્ટ કરવાનું જરૂર ભૂલતા નહીં. અને જેટલું મને યાદ આવ્યું હતું એટલું મેં તમને પાછું કીધું. ને કોઈ તમારે જો બીજો પ્રશ્ન પૂછવો હોય તમારે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મને પૂછે શકો તો હું તમને પાછો એક અલગ જ વિડીયો બનાવે અને તમને કે તો કોઈની પણ કંઈ માહિતી જોતી હોય તો મને મેસેજ કરજો. તો હાલો બાય બાય. Thanks for watching. Like, comment, share, subscribe to my channel. Thank you.